નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિશેષ રજૂઆત ખોટું ના લગાડતા. હું છું પંકજ શર્મા. મિત્રો, બનાસકાંઠાની ચૂંટણીનો પ્રચાર જોઈએ તો ગરમીના પારા કરતા રાજકીય ગરમાવાનો પારો જાણે કે ઉપર જતો રહ્યો હોય એ રીતે લાગે છે. ગેનીબેનના ગઢમાં જઈને સુરક્ષાની વાતો કરનારને ગેનીબેન જેવા સાથે તેવાની નીતિ પણ જવાબ આપવાનું કહી દીધું. ગેની બહેનના ગઢમાં ગર્જના. વાવના દેથડી ગામના લોકો જોડાયા ભાજપમાં. એક તરફ ગેની બહેન અને બીજી તરફ રેખા બહેન. પ્રચારના યુદ્ધમાં રેખા બહેનની સાથે જોડાયા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા. આમ તો ભાજપના આ ફાયર બ્રાન્ડ નેતા છે. તેમના બેબાક ભાષણ માટે જાણીતા છે. માટે જ બનાસકાંઠામાં રેખા બહેનના સમર્થનમાં આયોજિત એક સભામાં તેમણે સુરક્ષાનો મુદ્દો રમતો મૂકતા જ ઉનાળાની ગરમી કરતા રાજકીય ગરમાવાનો પારો ઉપર ચડી ગયો. ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના કામોમાં તો ક્યાંય પાછી પાડી નથી કરી. તમે સૌ જાણો છો, સમજો છો. આપણી પાસે ગમે તેટલો પૈસો હશે, આ ધોળી તલી બેઠી છે, આપણા આગળ 25-50 લાખ, 2-5-10 કરોડ રૂપિયા છે, 25 કરોડ રૂપિયા છે, પણ આપણા બેન દીકરીની સલામતી સુરક્ષા નહીં હોય તો એ પૈસો કોઈ જ કામનો નથી. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સમસ્ત હિન્દુ સમાજના હિતની વાત કરે છે. તો સામે પક્ષે ગેની બહેન પણ શશિકાંત પંડ્યાના નિવેદન સામે આક્રમક મૂડમાં જોવા મળ્યા. તેમણે ભર સભામાં કહી દીધું કે હવે જેવા સાથે તેવા બનીને જ લડવાનો સમય આવી ગયો છે. લોકસભાની ચૂંટણી છે, ચૂંટણી હું લડું છું, પણ આ મોવડી મંડળ આખું ખરે પગે છે. તમામ એંગલથી જે ભારતીય જનતા પાર્ટી જે એંગલથી ચૂંટણી લડવા માંગતી હોય ને એ એંગલથી અમે ને અમારી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ચૂંટણી લડવા માટે તૈયાર છીએ. લોકશાહી ઢબે અમે માનીએ છીએ અને લોકશાહીને માનવા વાળા છીએ, પણ તમારે એવડો જ મોટો ફાંકો હોય તો પછી ટીટ ફોર ટાટ, જેવા સાથે તેવા. પહેલા બનાસ ડેરી, ત્યારબાદ બનાસ બેંક, ત્યારબાદ પાણી અને પછી વિકાસના મુદ્દા છવાયેલા રહ્યા. પણ હવે બનાસકાંઠામાં પ્રચારની દિશા બદલાય તો નવાઈ નહીં. રાજકારણમાં ફાંકો તો કોઈ નેતાનો ચાલતો નથી, કારણ કે છેલ્લે જવાબ તો જનતા જ આપતી હોય છે. પણ બનાસકાંઠાની જનતાએ પણ બનાસનું પાણી પીધું છે, એટલે હાલ તો તેમના મન કળવા દેતી નથી. એટલે પરિણામ આવે ત્યાં સુધી રાહ જોવી જ રહી. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. પરસોત્તમ રૂપાલાના ઘરે કયો પ્રસંગ આવ્યો? કેમ પરસોત્તમ રૂપાલાએ તેમના ઘરે આવેલા પ્રસંગને ઉકેલવાની વિનંતી કરવી પડી? જોઈએ. તો મારી તમને એક લીટીમાં જ વિનંતી છે કે મારો પ્રસંગ છે એને સારી રીતે ઉકેલવામાં હોવ કામે લાગે. સાંભળ્યું ને રૂપાલા સાહેબે શું કહ્યું? આખરે રૂપાલા સાહેબના ઘરે કયો પ્રસંગ આવ્યો છે જેને ઉકેલવાની તેઓ વિનંતી કરી રહ્યા છે? આ પ્રસંગ બીજો કોઈ નહીં પણ ચૂંટણીનો છે, અને તેઓ રાજકોટના વરરાજા એટલે કે ઉમેદવાર હોય તો વિનંતી તો કરે જ ને. પણ આ વિનંતી તેમણે કોને કરી? જેઓ દરેક ઘર કુટુંબના પ્રસંગો સારી રીતે પાર પાડતા, મંડપ, કેટરિંગ, સાઉન્ડ સિસ્ટમ, ઇવેન્ટ મેનેજમેન્ટ સહિતની સેવાઓ પૂરી પાડતા વિવિધ એસોસિએશનને કે તમે ગમે તેના પ્રસંગોને ઉકેલવાનું કામ કરો. પ્રસંગ ઉકેલવાની જવાબદારી તમારી છે, ટેકનિકલ તમારી પાસે હોય છે. ભલે તમે એને સ્વીકારી હોય એ ગરદણી અને તમારી વચ્ચેનો વિષય છે, પણ ઉકેલી દો છો તમે. પછી એવી સરસ વાત હોય છે કે તમે આમને હોંપી દો, પછી તમારે જોવા પણ નહીં. એ તમારા માટેનું ટાઇટલ છે, સર્ટિફિકેટ સાચું એ હોય છે કે આમને હોંપી દો, પછી આપણે જોવા પણ નહીં. પરસોત્તમભાઈના આ શબ્દો હતા પ્રસંગમાં કામ કરતા ડીજે, મંડપ, કેટરિંગ, લાઇટ, સાઉન્ડ સિસ્ટમ સહિતના વિવિધ એસોસિએશનના કર્મચારીઓ માટેના. આ પ્રકારના કાર્યક્રમમાં પ્રથમ વખત જ આવ્યો હોવાનું કહેનાર પરસોત્તમભાઈએ અહીં પણ તેમનો જ પ્રસંગ ઉકેલવાની વિનંતી કરી. તમે બધા પ્રસંગો ઉકેલો છો, એટલે કેવી રીતે ઉકેલવું એની તમારી માસ્ટરી છે. આપની સાથે કેટલો મોટો વર્ગ સંકળાયેલો હોય છે. મારે તો તમને ભલામણ કરવી છે કે તમે આ મુખ્ય બધા જે આગેવાનો છો
ન્યાથી લઈને ખીલિયું મારવા વાળા જે હોય ન્યા સુધીના હંધાઈને જો તમે એક જણો વિગતવાર ભલામણ કરો ને તો અમારો પ્રસંગ આબેહૂબ એમની મેળે ઉકેલાઈ જાય. તો સાંભળ્યું ને, મૂળ વાત આ હતી. એકલા હાથે પ્રસંગ ઉકેલવાનો ઈજારો કોઈની પાસે હોતો નથી. પ્રસંગ ઉકેલવા માટે વિવિધ લોકોને ઈજારો આપવો પડે છે, ત્યારે તે પ્રસંગ સારી રીતે પાર પડે છે. પણ આ વખતના પ્રસંગમાં પડી ગયેલી થોડી ગૂંચને બાજુમાં મૂકી હવે પરસોત્તમભાઈ રૂપાલા હવે પ્રસંગને હેમખેમ પાર પાડવાના કામમાં લાગી ગયા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ક્ષત્રિય સમાજના વિવાદને પગલે રાજકોટ લોકસભા બેઠક માટે અત્યાર સુધીમાં 150થી વધુ ઉમેદવારી ફોર્મ ઇસ્યુ થતા જ હવે એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું રાજકોટ બેઠક પર બેલેટ પેપરથી મતદાન થાય એવું શક્ય બને? કેમ થઈ રહી છે આ ચર્ચા? ચાલો જોઈએ. એક બાદ એક સીડી ઉતરી ઓફિસની બહાર જઈ રહેલી મહિલાઓ. દરેકના હાથમાં દેખાઈ રહ્યા છે કાગળ. આ કાગળ બીજું કંઈ નહીં પણ ઉમેદવારો માટે ભરવાનું ફોર્મ છે. ક્ષત્રિય સમાજના વિરોધના પગલે જ સમાજની ક્ષત્રાણીઓએ 384 ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી. તે પૈકી હાલ ક્ષત્રાણીઓ દ્વારા રાજકોટ લોકસભા બેઠક માટેના 150 જેટલા ફોર્મ ઉપાડતા આ પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. આ મહિલા હજુ 250 ફોર્મ ઉપાડવાની વાતો કરી રહ્યા છે અને તેવી આશા પણ રાખી રહ્યા છે કે તેમનો ફોર્મ ભરવાનો વારો ન આવે. અમારો વિરોધ નથી કોઈ પક્ષ સાથે, નથી કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ સાથે નથી, ઇવન રૂપાલા સાહેબ સાથે બી નથી, પણ એક જ વિરોધ અમારો ખાલી એમની ટિપ્પણી સાથે છે. જય માતાજી. બેન, કેટલા ફોર્મ ઉપાડવાના? અમે તો 400 ફોર્મની ટ્રાય કરીએ છીએ કે અમે 400 ફોર્મ ભરીએ અને ઉપાડીએ બી. આજે અત્યાર સુધીમાં અડધી જ કલાકમાં અમે 150 ફોર્મ લીધા છે અને હજી અમારી એવી કોશિશ છે કે 400થી 450 ફોર્મ અમે ભરીએ અને અમે આ ચૂંટણી લડીએ. પણ આજે નવરાત્રિમાં માતાજીને, મા ખોડિયાલને અમે એવી પ્રાર્થના કરીએ, મા ઉમિયાજીને, મા દુર્ગાને કે અમારે આ લડાઈ માતાજી થકી અમારે ના લડવી પડે. ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા 384 ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેની પાછળનું કારણ એટલું જ હોઈ શકે કે તેમની વિચાર ઈવીએમના બદલે બેલેટ પેપરથી ચૂંટણી થાય. એટલે બેલેટ પેપરથી ચૂંટણી લડવાની સ્થિતિ આવે તે માટે જ તેઓ આ ફોર્મ ઉઠાવી રહ્યા છે. જો આટલી મોટી સંખ્યા એટલે કે 384થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાય તો ચૂંટણી પંચનું ધ્યાન દોરવાનું રહે છે અને ચૂંટણી પંચ ત્યારબાદ પરિસ્થિતિના અનુસંધાનમાં નિર્ણય કરે છે. જો કે હાલ તો 150 ફોર્મ ક્ષત્રાણીઓ દ્વારા તેમજ કોંગ્રેસે પરેશ ધાનાણીના નામ સહિત કુલ 12 ફોર્મ ઉપાડ્યા છે. જો કે હજુ હાલ તો એવી કોઈ સ્થિતિનું નિર્માણ નથી થયું કે બેલેટથી જ મતદાન થાય. ફોર્મ ભરાઈ ગયા બાદ તેની ચકાસણી થશે અને ત્યારબાદ 23મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ દિવસે જ સ્પષ્ટ થશે કે કેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા. ત્યાં સુધી ચાલતી ચર્ચાઓ પર પૂર્ણ વિરામ જ મૂકવો જોઈએ. તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા રાહુલ ગાંધીનો અલગ અંદાજ જોવા મળ્યો. રાહુલ ગાંધી તમિલનાડુના કોઈમ્બતુરના સિગાનલુરમાં રાતના અચાનક જ મીઠાઈ ખરીદવા પહોંચી ગયા. રાહુલ ગાંધીની દુકાનમાં અચાનક પધારેલા જોઈ મીઠાઈની દુકાનના કર્મચારીઓ પણ નવાઈ પામ્યા. ડિવાઈડર કૂદી ક્યાં જઈ રહ્યા છે રાહુલ ગાંધી? કોયમ્બતુરના સિંગાનલ્લુરના આ દ્રશ્યો છે. રાહુલ ગાંધી અહીં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા અને અચાનક જ મીઠાઈની દુકાન દેખાઈ અને તેમને પોતાનો કાફલો રોકાવી દીધો. કાફલો રોકાવી ડિવાઈડર કૂદી રાહુલ ગાંધી પહોંચી ગયા મીઠાઈની દુકાનમાં. રાહુલ ગાંધીને અચાનક આવેલા જોઈ મીઠાઈની દુકાનના કર્મચારીઓ પણ નવાઈ પામ્યા. હવે આટલા મોટા વીઆઈપી રાજનેતા અચાનક જ દુકાનમાં આવી ચઢે તો નવાઈ જ લાગે ને. કર્મચારીઓને આ એક સપના જેવું લાગી રહ્યું હતું. જો કે રાહુલ ગાંધીને જોઈ દુકાનના માલિક અને કર્મચારીઓની ખુશીનો કોઈ પાર ન રહ્યો. રાહુલ ગાંધીને પછી અલગ અલગ મીઠાઈઓ ઓફર થવા માંડી. રાહુલ ગાંધીને ગુલાબજાંબુ બહુ પસંદ છે. રાહુલ ગાંધીએ ગુલાબજાંબુ ખાધા. તેમની સાથે આવેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ વિવિધ મીઠાઈઓ ખાધી. રાહુલ ગાંધીએ મૈસૂર પાકનો પણ સ્વાદ માણ્યો. મીઠાઈની દુકાનમાં તો રાહુલ ગાંધીએ વિવિધ મીઠાઈનો સ્વાદ માણ્યો, પણ 1 કિલો ગુલાબજાંબુ પણ પેક કરાવ્યા, જેના પૈસા ચૂકવતા પણ તેઓ નજરે પડ્યા. બિલ બનાવીને જે મીઠાઈ ખરીદી અને ખાધી તેના પૈસા ચૂકવ્યા.
રાહુલ ગાંધીએ મીઠાઈની દુકાનમાં લગભગ 25 થી 30 મિનિટનો સમય પસાર કરી અને કર્મચારીઓ સાથે વાતચીત કરી અને તેમની સાથે સેલ્ફી પણ ખેંચાવી. हम लोग को बहुत शाक हो गए कि तो एकाएक इतना बड़ा पॉलिटिकल आने के लिए थोड़ा मन लग रहा ना, इसलिए अंदर आया था, आके स्वीट वगैरह देखा था, कुछ कोयंतर में कुछ फंक्शन के लिए आया था लगता है, मीटिंग के लिए एकाएक आया था कार खड़ के, वो डिलीवरी जम करके आया था, आके अंदर आके स्वीट वगैरह सब देख के सब टेस्ट लगाया. नॉर्मल बहुत सिंपल है, कुछ बंदा नहीं है, कुछ भी नहीं था, आराम से बात करता, रेगुलर बात कैसा कर रहा वैसा कर रहा था. लेकिन जामुन बहुत पसंद है उनको, इसलिए जामुन लेके गया था 1 किलो, और दूसरा हलवा वगैरह सब टेस्ट दिया था, सब खा के वो बहुत मजा था. और हमको दिल बहुत खुशी था, हमारा साहब भी बहुत खुश हो गए. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ સોશિયલ એન્જિનિયરિંગ પર કામ શરૂ કર્યું છે. લોકો વચ્ચે આ રીતે પહોંચવાનું શરૂ કર્યું છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે રાહુલ ગાંધી આ પ્રકારે દુકાનમાં સ્વાદ ચાખવા પહોંચી ગયા હોય. આ પહેલા પણ દિલ્હીની બંગાળ માર્કેટ અને ચાંદની ચોકમાં પણ રાહુલ ગાંધી પાણીપુરી અને ચાટનો સ્વાદ માણતા નજરે પડ્યા હતા. થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મહુડો વીણતી આદિવાસી મહિલાઓને જોઈને પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને મહુડો ચાખ્યો અને વીણ્યો પણ હતો. હવે રાહુલ ગાંધીનું આ સોશિયલ એન્જિનિયરિંગ ચૂંટણીમાં કેટલું અસરદાર રહ્યું તે તો પરિણામ આવે જ ખબર પડશે. ચૂંટણી આવે ને એમાં ટિકિટ માટે ટકટક ન થાય એવું ભલામણા ક્યારે બને ખરું? ટિકિટ માટે ભાઈ ભાઈનો નથી રહેતો અને નેતા પાર્ટીનો નથી રહેતો. બસ એક જ વાત, હું એક જ ટિકિટનો હકદાર. વાત છે લાલુ યાદવના નેતાની. ચૂંટણી જાહેર થાય તે પહેલા જ નેતા પોતાને મૂર્તિઓ બાની ઘોડે ચડવાની તૈયારી કરીને સજ્જ હોય છે. પરંતુ જ્યારે પોતાની ટિકિટ કપાય ને ત્યારે મૂર્તિયાના મોતિયા મરી જાય છે. અને પછી જે ધમાલ થાય છે તે જોવા જેવી હોય છે. બિહારની અરરિયા લોકસભા બેઠક પર આરજેડીના પૂર્વ સાંસદ સરફરાઝ આલમની ટિકિટ કાપી તેના જ નાના ભાઈ શાહનવાઝ આલમને આપતા સરફરાઝે કાર્યકરોનું સંમેલન બોલાવી નારેબાજી કરીને પાર્ટીને બાનમાં લીધી. ભાઈ ભાઈનો ના રહે એનું નામ જ રાજકારણ. સરફરાઝ આલમે કાર્યકરો સામે ધ્રુસકે રડી પોતાના રોદણા રોવાના ચાલુ કર્યા અને કાર્યકરોએ અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવી. मैंने चप्पल क्या ये बेटा इंसान भाई बैठे मरो में प्राण मर मेरे साथ સરફરાઝ આલમે પિતાએ આપેલી સલાહ કાર્યકરો સામે વર્ણવી દિલાસો મેળવવાનો પ્રયાસ પણ કર્યો. નેતાજીએ સ્વભાવ પ્રમાણે મુશ્કેલીના સમયમાં કાર્યકરોને પોતાના માલિક બનાવી હૈયા ધારણા મેળવી. કાર્યકરોનો જુસ્સો જોઈ નેતાજી પણ ગેલમાં આવી ગયા અને કહ્યું, પાર્ટી એટલે શું? ખરા અર્થમાં પાર્ટી તો કાર્યકર્તાઓ છે. जब मुसीबत पड़े अपने मालिक के पास या चंद परिवार के पास पकड़ लीजिए, गिर जाएगा, पकड़िए, खींचे पीछे खींचे. आज अगर हमारा बाप ભાઈ ચૂંટણી તો આવવાની અને જવાની, પણ ટિકિટ માટે સંબંધોમાં તિરાડ પાડે તો ફેવિક્વિકથી પણ ના ચોંટે. માટે પહેલા પરિવાર અને પછી પાર્ટી હોવી જોઈએ ભાઈઓ. ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી કાઠું કાઢનાર કંગના રનૌતે હવે રાજનીતિમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. મંડી લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા કંગના રનૌતે કોંગ્રેસને આડે હાથ લીધી. નામ લીધા વિના હિમાચલ પ્રદેશ સરકારના મંત્રી વિક્રમાદિત્યને
છોટા પપ્પુ કહી નાખ્યા. સામે વિક્રમાદિત્યએ પલટવાર કરતા કંગનાને સલાહ આપી. हिंदू धर्म में शक्ति शब्द होता है, हम शक्ति से लड़ रहे हैं. શક્તિ પર રાહુલ ગાંધીનું આ નિવેદન કોંગ્રેસ માટે ગળાની ફાંસ બની ગયું છે. આ મુદ્દાને ભાજપે એવો ઉપાડી રહી છે જેના કારણે કોંગ્રેસની ચૂંટણી ચાલ ઊંધી પડી જાય અને ભાજપનું મિશન 400 પાર સરળતાથી પાર પડી જાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સહિત ભાજપના બીજા નેતાઓ સાથે હવે કંગના રનૌત પણ શક્તિવાળા નિવેદન પર કોંગ્રેસને ઘેરવામાં જોતરાઈ છે. મનાલીમાં ચૂંટણી સભા કરવા પહોંચેલા ભાજપના ઉમેદવાર કંગના રનૌતે એક રાજનેતાના અંદાજમાં કોંગ્રેસ પર વાર કર્યો. आप इससे उम्मीद ही क्या कर सकते हैं जब इसका सीनियर बड़ा पप्पू कहता है कि हमें शक्ति का विनाश कर देना है. जो भी हिंदू धर्म की जो शक्ति है, देवी शक्ति जो है, उसका विनाश कर देंगे. तो जब बड़ा पप्पू ऐसे बातें करता है तो छोटे पप्पू से क्या उम्मीद की जा सकती है. કંગના રનૌતે એક એક કરીને પોતાના વિરોધીઓને નિશાને લીધા. રાહુલ ગાંધી પછી નંબર હતો હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી વિક્રમાદિત્યનો. નામ લીધા વિના કંગના રનૌતે વિક્રમાદિત્યને છોટા પપ્પુ કહ્યા અને બીફ વાળા નિવેદન પર કંગના રનૌતે વિક્રમાદિત્યને ચૂંટણી સભામાંથી જ પડકાર ફેંકી દીધો. छोटा पप्पू मुझे कहता है कि ये कलंकित है, ये अपवित्र है और इसको देवभूमि में आके पवित्र होना चाहिए. मैं उसको पूछना चाहती हूं कि उसे क्यों लगता है कि मैं अपवित्र हूं. क्योंकि मैंने अपने बाप के नाम के बिना, अपनी मां के नाम के बिना, अपने आप खुद अपना नाम मुंबई नगरी में बनाया, इसलिए उसको लगता है मैं अपवित्र हूं. કંગનાના નિવેદન પર વિક્રમાદિત્ય તરફથી પલટવાર કરવામાં વાર ન લાગી. તેમણે કંગનાની ભાષા પર સવાલ ઉઠાવી કંગનાને સલાહ આપી દીધી. आज भारतीय जनता पार्टी की जो मंडी से प्रत्याशी है, हमारी बड़ी बहन जिनका हम बहुत मान सम्मान करते हैं, कंगना रनौत जी, आज मनाली में थी और एक कार्यक्रम में जिस तरीके की भाषा शैली का प्रयोग उन्होंने किया है, शब्दावली का प्रयोग उन्होंने किया है, खास करके हमारे लिए, कांग्रेस पार्टी के लिए, हिमाचल प्रदेश के लिए, उसके लिए मैं उनको कोटि कोटि उनका नमन करता हूं. आज तक इस तरीके की भाषा शैली का प्रयोग हिमाचल जैसी पवित्र देवभूमि में नहीं हुआ होगा. કંગના અને વિક્રમાદિત્ય વચ્ચે જુબાની જંગ તેજ થયો છે. ભાજપે મંડી લોકસભા બેઠક પરથી કંગના રનૌતને ઉમેદવાર બનાવ્યા છે, જેની સામે કોંગ્રેસ હજુ પોતાના ઉમેદવાર નક્કી નથી કરી શકી. મંડી લોકસભા બેઠક પરથી વિક્રમાદિત્યના માતા પ્રતિભાસિંહ વર્તમાન સાંસદ છે, પણ આ વખતે તેમને મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે નનૈયો ભણી દીધો છે. એટલે હવે કોંગ્રેસ વિક્રમાદિત્યને જ તેમની માતાની જગ્યાએ ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. કંગના રનૌત પણ આ જ માની ચાલી રહ્યા છે. आज मैं ये सब पप्पुओं को जो भी हैं, जो मुझे धमका रहे हैं, मैं चुनौती देती हूं कि ये तुम्हारे बाप दादाओं की रियासत नहीं है जो तुम मुझे डरा के धमका के यहां से बाहर भेज दोगे. ये नरेंद्र मोदी का नया भारत है. यहाँ एक छोटा सा गरीब माँ का बच्चा जो चाय बेचता था रेलवे स्टेशन पर, आज वो इस धरती का, इस देश का सर्वोच्च नायक है. હવે આ બેઠક પર વિક્રમાદિત્ય જો ઉતરે છે તો આ બેઠક પર કાંટાની ટક્કર થઈ શકે છે. બંને નેતાઓ વચ્ચે આ જુબાની જંગ વધુ તેજ બની શકે છે. મધ્યપ્રદેશમાં એક ચાવાળો ગજબનો છે. ચૂંટણીનો એવો ચસ્કો લાગ્યો કે ન પૂછો વાત. ચાવાળો અત્યાર સુધી 27 ચૂંટણી લડી ચૂક્યો છે અને આ તમામ ચૂંટણીમાં હાર થઈ હોવા છતાંય હવે જિંદગીની 28મી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ચાની કેટલીથી સંસદમાં પહોંચવાનું છે સપનું. એક નહીં, બે નહીં, 27 વાર લડી ચૂક્યા છે ચૂંટણી અને હવે 28મી વાર આ ચાવાળો ઉતર્યો છે ચૂંટણી મેદાનમાં. ચાવાળાને ચૂંટણીનો એવો ચસ્કો છે કે ભાઈ ચૂંટણીમાં હારી જાય છે પણ હથિયાર હેઠા નથી મૂકતો.
લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન, અરે એવી કોઈ ચૂંટણી બાકી નહીં હોય જ્યાં આ ચા વાળાએ ઉમેદવારી ન નોંધાવી હોય. આ મહાશય આનંદ કુશવાહ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક નાની અમથી ચાની કિટલી જ ચલાવે છે, પણ રાજનીતિમાં રસ એટલો ભારે છે કે સાંસદ કે ધારાસભ્ય બનવાના सपना જોઈ રહ્યા છે. लोकसभा का चुनाव है 28 में चुनाव मेरा लोकसभा का, पहले पार्षद का लड़ चुका हूँ, विधानसभा का, लोकसभा का, राष्ट्रपति, उपराष्ट्रपति, महापौर, राज्यसभा का सारे चुनाव लड़ चुका हूँ. मेरा 28 चुनाव लोकसभा का, उसको लड़ रहा हूँ, अपने हिसाब से लड़ता हूँ. साइकिल में प्रचार करता हूँ, पैदल में प्रचार करता हूँ. दो प्रचार के दो ही साधन है, साइकिल और पैदल करते. गाड़ी घोड़े मेरे पास है नहीं है, मैं प्रचार करता हूँ पैदल. ચૂંટણી લડવાનું એવું જુનૂન છે કે કોઈ પણ ચૂંટણી બાકી નથી મૂકતા. હવે 2024માં લોકસભાની ચૂંટણી આવી છે તો તેમને ગ્વાલિયર લોકસભા બેઠક પરથી લડવાનો નિર્ણય કર્યો છે. 18 એપ્રિલે ઉમેદવારી ફોર્મ भरवा જઈ રહ્યા છે. देखो नेताजी के व्यवहार अपना इतने पूरे बिहार व्यवहार है, सबसे बनाकर चलते हैं. सबसे बनाने में चलने के बाद में सारे चुनाव लड़ चुके हैं, पार्षद से लेके राष्ट्रपति तक का चुनाव लड़ चुके हैं. हाँ, बड़े प्रत्याशी ईमानदार सही मेहनत करते हैं, समय आएगा तो जीतेंगे बिल्कुल. वो प्रयास पूरा करते रहे और सारे चुनाव लड़ चुके हैं और आज भी चुनाव लड़ रहा है. आखिर उम्मीद नहीं छोड़ रहा है, एक ना एक दिन तो जीतेंगे, हमारी दुआ है भगवान से. बढ़िया प्रचार करते हैं, उनके साथ में जहाँ भी आते जाते हैं, वोट के लिए रैली मेली में घुमाते हैं, ऑटो से भी प्रचार करते हैं, पैदल भी प्रचार करते हैं. આનંદ કુશવાહા 1994 થી ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાસે સંપત્તિની વાત કરીએ તો એક નાનું મકાન, વાહનના નામ પર એક સાયકલ અને 20,000 રૂપિયા રોકડા છે. ડિપોઝિટ ભલે ડૂલ થઈ જાય પણ ચૂંટણી લડવાની એટલે લડવાની. 30 વર્ષથી ચૂંટણી લડવાના તેમના જનૂનને લોકો સલામ કરી રહ્યા છે. આનંદ પોતાની ચાની કિટલી પરથી ચૂંટણી પ્રચાર કરે છે. જો કે આ ચાવાળાના સમર્થકો પણ કંઈ ઓછા નથી. ચા વાળાને ચૂંટણીમાં ભલે જીત ન મળે, જનતાનો પ્રેમ તો જરૂર મળી રહ્યો છે. ચૂંટણીમાં ભલે હાર મળે પણ ચા વાળાએ હિંમત નથી હારી. ચા વાળાને આશા છે કે એક દિવસ એવો જરૂર આવશે કે તેઓ પણ આ ચાની કિટલીથી સંસદ કે વિધાનસભામાં પહોંચશે.